હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। સૌપ્રથમ તો મિત્રો ડીકે દલવાડીના બધાને જય સિદ્ધનાથ અને મહાદેવર। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવની ચર્ચા કરવાના છીએ। ખેડૂત મિત્રો, તમે આપણી ચેનલમાં સૌપ્રથમ વખત તો આપણી ચેનલ લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઇબ મિત્રો ખાસ કરી નાખજો। અને જે મિત્રો બેલ આઇકનનું જે ઓલનું જે ઇન્ડિકેશન છે તે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને આપણા વિડીયો તમે સૌપ્રથમ નિહાળી શકો। તો મારા વાલા ખેડૂત મિત્રો, અત્યાર સુધી કપાસના બજારની અંદર આપણે જોઈએ તો બજાર ખરેખર જયસાલની સરખામણીમાં જયસાલ આપણે કપાસના બજાર ભાવ હતા 1800ની આસપાસ કપાસ આપણે કપાસના બજાર વેચ્યા હતા આપણે। પણ આ વર્ષે જોઈએ તો મિત્રો 1300-1400 રૂપિયા ભાવ કપાસના માન મળી રહ્યા છે। જો નબળો કપાસ હોય તો મિત્રો 1000-1200 રૂપિયા પણ માન મળે છે, અને જો સારો કપાસ હોય તો 1300-1400 રૂપિયા બજાર માન પૂગે છે। તો મિત્રો અત્યાર સુધીના કપાસના જે નિષ્ણાંતો અને જે એજન્સીઓ આવેલી છે તેનું કેવું શું હતું મિત્રો, અત્યાર સુધીમાં તમે વિડીયા ઘણી બધી જોયા હશે, ઘણી બધી જગ્યાએ અને સમાચારમાં પણ જોયું હશે। તો તેનું મિત્રો એક જ કહેવું હતું કે જો ભારતના રૂની બજારની જો વિદેશમાં માંગ થાય અને જો નિકાસ થાય તો સારા બજાર ભાવ ચડે એવી શક્યતા મિત્રો બધા એજન્સીઓ જણાવી રહી હતી। અને કપાસના જે બજારના નિષ્ણાત હતા તે પણ તે જ જો નિકાસ થાય તો જ સારા ભાવ ચડે એવું કહી રહી હતી। પણ મિત્રો વસ્તુ એ ખાસ એ જોવાની છે કે આ વર્ષે જયસાલની સરખામણીમાં જો જોઈ તો જયસાલ મિત્રો કપાસનો ભાવ 1800 રૂપિયા સુધી હતો, અને આ વર્ષે 1400 રૂપિયા સુધી માન બજાર મળી છે। 1300-1400 રૂપિયા માન છે। તો મિત્રો જયસાલ જો જોઈએ તો જયસાલ જો નિકાસ જોઈને તો જયસાલની બહુ ઓછી નિકાસ થઈ હતી, પણ આ વર્ષે જે જયસાલની સરખામણીમાં આ વર્ષે કપાસનું નિકાસ, ભારતના રૂ બજારનું નિકાસ જયસાલ કરતાં ડબલ થવા જઈ રહ્યું છે મિત્રો, એવું લાગી રહ્યું છે। કેમ કે જયસાલ નિકાસ બહુ ઓછી હતી છતાં પણ ભાવ સારા હતા, પણ આ વર્ષે મિત્રો ઉથમું આવેલું છે છતાં પણ બજારના ભાવ કપાસમાં બજારનો એટલો ભાવ મળી રહ્યા નથી ખેડૂતોને। મિત્રો જયસાલ કરતાં વિદેશમાં ભારતની કપાસની માંગ વધારે છે આ વર્ષે, અને નિકાસ પણ વધારે થઈ છે। જયસાલ કરતાં ઘણી બધી નિકાસ વધારે થઈ છે, છતાં પણ ભાવ મિત્રો કપાસના ડાઉન કેમ ચાલી રહ્યા છે? તો મિત્રો તેનું એક કારણ રહેલું છે। મિત્રો જે ન્યૂયોર્કનો જે કપાસનો વાયદો છે તેના ઉપર મિત્રો ભારતનું રૂ બજાર ટકેલું રહેલું છે। હમણાં મિત્રો જાણવા મળ્યું કે જે ન્યૂયોર્કનો જે કપાસનો વાયદો છે તેના ઉપર ભારતનું રૂ બજાર ચાલી રહ્યું છે। મિત્રો જો મિત્રો ન્યૂયોર્કમાં ફેરફાર થાય તો મિત્રો ઇન્ડિયાની અંદર પણ જે આપણા ભારતનું રૂ બજાર છે તેમાં પણ ફેરફાર થાય છે। તેના લીધે મિત્રો હાલની અંદર કપાસના બજાર ખેડૂતોને ડાઉન મળી રહ્યા છે। મિત્રો સાથે સાથે વાત કરીએ આપણે તો ખેડૂતોને જયસાલની સરખામણીમાં આ વર્ષે કપાસના ભાવ ઘણા બધા ડાઉન મળી રહ્યા છે। મિત્રો સાથે સાથે જો જયસાલના સરખામણી આપણે જોઈએ તો આ વર્ષે કપાસમાં ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈ તો ઘણું બધું ઓછું પણ છે, છતાં પણ મિત્રો ઉત્પાદન ઓછું, જયસાલ ઉત્પાદન સારું હતું, અવાર પણ મિત્રો ઉત્પાદન ખરેખર એટલું બધું નથી જે આપણે જે જોઈએ એટલું ઉત્પાદન છે નહીં। એની સરખામણીમાં મગફળી અને જીરુંને હિસાબે જો જોઈ તો તેનું ઉત્પાદન વધારે છે, કપાસનું ઉત્પાદન ઘણું બધું ઓછું છે, છતાં પણ મિત્રો કપાસનો ભાવ ડાઉન છે। તો મિત્રો જો ડબલ નિકાસ થવાનું એક કારણ પણ છે, વિદેશની અંદર આ વર્ષે વધારે નિકાસ જે કપાસનું થયું છે તેને વધારે ખરીદવાનું આગ્રહ વિદેશમાં કેમ છે કપાસનું? તો એનું કારણ છે કે મિત્રો જયસાલ જો જોઈએ તો જયસાલ કપાસનો ભાવ 1800 રૂપિયા સુધી હતો, તો મિત્રો આ વર્ષે જે કપાસનો ભાવ ભારતની અંદર મળી રહ્યો છે તો માત્ર 1200-1300-1400 આસપાસ કપાસનું બજાર ચાલી રહ્યું છે। તો મિત્રો એમાં શું છે કે વિદેશમાં જે એ લોકોને જે કપાસ ઇન્ડિયામાંથી ખરીદે તો સસ્તા ભાવમાં આ વર્ષે કપાસ મળી રહ્યો છે। તો સસ્તા ભાવમાં કપાસ મળી રહ્યો હોવાથી ઇન્ડિયામાંથી તો એના હિસાબે જે વિદેશમાં જે લોકો કપાસ ઇન્ડિયાનો ખરીદે છે તેને સસ્તા ભાવમાં કપાસ મળી રહ્યો હોવાથી આ વર્ષે કપાસનો ભાવ વધારે ખરીદ્યો છે, ઇન્ડિયામાંથી કપાસ વધારે ખરીદ્યો છે। છતાં પણ મિત્રો કપાસનું વસ્તુ એ જોવાની છે કે ભાવ એકદમ તળિયે છે, એટલા બધો ભાવ હાઈ નથી, જયસાલની સરખામણીમાં ભાવ એટલો ઊંચો નથી। પણ મિત્રો તેનું કારણ એક એ રહેલું છે કે ન્યૂયોર્કનો કપાસનો જે વાયદો છે તેના ઉપર મિત્રો કપાસનું ભારતનું જે રૂ બજાર છે તે ટકી રહેલું છે। સાથે મિત્રો સ્થિર કપાસ બજાર જોવા મળી રહ્યું છે। મિત્રો આ વર્ષે કપાસમાં આવક પણ હવે મિત્રો ધીમે ધીમે ઘટી રહી છે। હવે વસ્તુ એક વિચારવાની એ છે કે આ વર્ષે મિત્રો હવે જો જોઈએ તો આપણે ભારતની અંદર ઓક્ટોબરથી લઈ અને માર્ચ સુધીમાં મિત્રો એ જે 5-6 ગાળાનો જે સમયનો જે આપણે મહિના છે, જે ઓક્ટોબરથી લઈ અને માર્ચ સુધીનો એ ગાળામાં કપાસ બજારમાં વધારે પ્રમાણમાં આવતું હોય છે,
અને હાલની અંદર જો મિત્રો જોઈ તો કપાસનું ખરેખર હવે આવક પણ ઘટી રહી છે. દિવસે ને દિવસે બજારની અંદર કપાસમાં આવક હવે ઘટવા જઈ રહી છે. કેમ કે હવે મિત્રો ઘણું બધું જે ઉત્પાદન જે થયું છે તે મિત્રો ખેડૂતોને જે માલ હતો તે ખરેખર હવે ઘણો બધો નીકળી ગયો છે યાર્ડોની અંદર. તો મિત્રો ઉત્પાદન સારું થયું છે એવું નથી કે નથી થયું, છતાં પણ એક લઠ્ઠું ઉત્પાદન જે આપણે કંઈ ગુજરાતી ભાષામાં કે વધારે એકદમ જોરદાર પ્રમાણમાં ઉત્પાદન પણ નહોતું. છતાં પણ મિત્રો હવે બજાર જે કપાસનું છે તે હવે સુધરે તેવું હાલ લાગી રહ્યું છે. કેમ કે સુધરવું જોઈએ એનું કારણ છે કે કપાસ છે હવે મિત્રો બજારની અંદર ધીમે ધીમે ડાઉન થતો જશે. આવવાનો જે કપાસ છે તે હવે આવક ઓછી ઘટતી જશે. તો મિત્રો બજાર ખરેખર સ્વાભાવિક એવું આપણે માનીએ કે હવે આવક ઘટશે તો બજાર થોડું ઘણું અપ પણ થવું જોઈએ. તો મિત્રો અત્યારે કપાસની બજાર જો જોઈએ તો આ 1300-1400થી માંડ મિત્રો 1300-800થી લઈ અને 1300-1400 સુધી બજાર મળી રહ્યું છે કપાસનું ખેડૂતોને. અને મિત્રો એક મિત્રો ખુશીના સમાચાર એ પણ છે, જીરુમાં મિત્રો હાલની અંદર સુધારો જોવા મળી રહ્યો છે. જીરુમાં મિત્રો અત્યારે 2700થી લઈ અને 4700-800 રૂપિયા સુધી બજાર જામનગર માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે. આજકાલમાં મિત્રો જીરુમાં થોડુંક અપ થયું છે. તો હવે આગળ જતાં અપ થશે કે કેમ તે ખાસ જોવાનો વિષય છે મિત્રો. તો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ હતું. મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણા વહાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો શેર ખાસ કરી દેજો. બસ મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ. રજા આપશો. જય શ્રીનાથ મહાદેવ.